ઓકે, તો આજે આપણે લેસન નંબર 3 ઇન્ડિયા સ્માર્ટ મિશન સ્ટડી કરવાનું છે. આપણે બધાએ મંગલયાન મિશન મંગલ પિક્ચર જોયું છે, એટલે આપણે ઘણા ખરા પરિચિત છીએ મિશન મંગલથી. પણ આ લેસનમાં આપણને થોડાક એવિડન્સીસ અને ફેક્ચ્યુઅલ્સ જે કંઈ પણ હોય માર્સ મિશનને લગતા એ આપેલા છે. બીજું આ લેસનમાં એ પણ આપ્યું છે કે કઈ રીતે બીજા કન્ટ્રીઝના મિશન કરતા આપણું મિશન આટલું સસ્તું હતું, મતલબ ઓછા અમાઉન્ટમાં આપણે માર્સ સુધી પહોંચી શક્યા. તો એની પાછળ કઈ વસ્તુઓએ કામ કર્યું, બરાબર, અને માર્સ પર જઈને મંગળયાન શું કામ કરશે, આ પણ એક ઇસ્યુ જે છે એ આ લેસનમાં ડિસ્કસ કરવામાં આવ્યો છે. તો એના રાઇટર છે આ લેસનના, હી ઇઝ જોનાથન એમોસ. ટાઇટલ છે વાય ઇન્ડિયા સ્માર્ટ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ. સસ્તું પણ છે અને થ્રિલિંગ છે. થ્રિલિંગ મતલબ શું? એક્સાઇટમેન્ટ ઉપજાવે એવું. તો શું કામ આવું છે એના પાછળના એ લોકોએ અહીંયા આપણને રીઝન્સ છે એ ડિસ્કસ કર્યા છે. ઓથર જે છે જોનાથન અમોસ, એ બીબીસી માટે એક રિપોર્ટર તરીકે ઘણા વર્ષોથી કામ કરે છે, અને સ્પેસ એક્સપ્લોરેશનમાં જે કંઈ પણ થતું હોય, અપડેટ્સ આવતા હોય એ તેઓ જનરલી બધાને આપતા હોય છે એમના કોરસ્પોન્ડન્સ થ્રુ, બરાબર. તો જોનાથન અમોસ છે એમને આ એક જે આખો લેટર છે એ આવો લખેલો હતો. એમનો રિપોર્ટ જે છે એ પબ્લિશ કરવામાં આવ્યો હતો. તમે સ્ક્રીન પર સ્ક્રોલ હું કરું છું, તમને દેખાશે. આ જે આર્ટિકલ છે એ 24 સપ્ટેમ્બર 2014, બરાબર, 24 સપ્ટેમ્બર 2014, the day on which India's Mars orbiter mission successfully entered Mars's orbit. મંગળના જે પણ મંગળ ગ્રહનું જે પણ આપણે એમ કહી શકીએ કે એની જે કક્ષા છે, પરિભ્રમણ કક્ષા, દેટ ઇઝ ઓર્બિટ, એમાં જ્યારે મંગળયાન પહોંચ્યું, માર્સ ઓર્બિટર મિશન, ત્યારે એ દિવસે આ આર્ટિકલ જોનાથન અમોસે પબ્લિશ કરેલ હતો. માર્સ ઓર્બિટર મિશનને બેટર આપણે કયા નામથી ઓળખીએ છીએ? પોપ્યુલરલી મંગલયાનથી. અને ઇટ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઇન્ટરપ્લાનેટરી મિશન. ઇન્ટરપ્લાનેટરી એટલે શું? એક પ્લાનેટથી બીજા પ્લાનેટ સુધી જવા માટે જે યાન મોકલવામાં આવે એને આપણે ઇન્ટરપ્લાનેટરી મિશન કહેશું, બરાબર. તો જે માર્સ મિશન છે એ ઇન્ડિયાનું પણ ફર્સ્ટ ઇન્ટરપ્લેનેટરી મિશન છે. અને બીજી એક વાત કે જ્યારે આપણું યાન છે એ મંગળ ઉપર સક્સેસફુલી પહોંચી ગયું, તો ઇસરો, આપણી ગવર્મેન્ટ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો આપણે એને શોર્ટમાં કહીએ છીએ, એ એક અલગ જ લેવલ ઉપર, સક્સેસના લેવલ ઉપર પહોંચી ગયું. કારણ કે જનરલી ત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ઇન્ડિયા છે એનું સ્પેસમાં જવાનું કામ ઇન્ડિયાને પોસિબલ જ નથી, ઇન્ડિયા કંઈ કરી જ ન શકે, ઇન્ડિયા પાસે એટલી એબિલિટી નથી, આમ તેમ, એ બધું જે માનવામાં આવતું હતું એ બધી જ માન્યતાઓ જેવું આ મિશન આપણું સક્સેસફુલ થયું એટલે એ માન્યતાઓ તૂટી ગઈ. આપણે, તમે લોકોએ જો મૂવી જોયું હોય મિશન મંગલ, તો તમે એમાં એક સીન પણ જોયો હશે કે અક્ષય કુમાર જ્યારે ફંડિંગ માટે થઈને એક મીટિંગમાં જાય છે કે ભાઈ એમનું જે ફંડિંગ છે ને માર્સ મિશન માટેનું, એ કટ કરવામાં આવ્યું હોય છે. તો એના માટે મીટિંગમાં જાય છે ને ત્યારે એક એવું એક સ્કેચ બનાવે છે કે જેમાં ઇન્ડિયન લોકોને ગાય ભેંસ ચરાવતા હોય ને એવું બતાવ્યું હોય છે. અને એક બીજો એક સ્કેચ એ બતાવે છે કે જેમાં બીજા દેશના લોકો ઇન્ડિયન લોકો પાસે દરવાજો ખખડાવીને હેલ્પ માંગવા માટે આવતા હોય છે, બરાબર. તો એમાં એવું બતાવે છે કે ભાઈ તમે ઇન્ડિયાને એ કક્ષા સુધી લઈ જાઓ કે લોકો આપણને માત્ર એવું ન સમજે કે આપણે ગાય ભેંસ ચરાઈ જાણીએ છીએ, આપણને બીજું કંઈ નથી આવડતું, પણ લોકો આપણી પાસેથી કંઈક મદદ માંગવા માટે આવે, આપણને કંઈક એક પોઝિશન ઉપર મૂકે કે આપણાથી એમનું કંઈક કામ થાય. તો એ કામ જ્યારે આ મિશન સક્સેસફુલ થયું ત્યારે થઈ ગયું. કારણ કે આપણા સાયન્ટિસ્ટે જે કાંઈ પણ રોવર્સ બનાવેલા હતા, રોવર્સ મતલબ સ્પેસશિપને અવકાશમાં પહોંચાડવા માટે જે કાંઈ પણ જરૂરી સાધનો છે, રોવર્સ, એ બનાવ્યા હતા, એ બીજા દેશના લોકોએ પણ ખરીદ્યા અને આપણી પાસેથી હેલ્પ લીધી હતી. તો એ એક ઈસરોની આખી જે છાપ છે એ આ મિશન સક્સેસફુલ થવાથી એક સ્ટ્રોંગ સ્પેસ એક્સપ્લોરેશન ઓર્ગેનાઇઝેશન તરીકેની થઈ ગઈ. જેમ નાસા છે એમ હવે ઈસરોનું પણ એટલું જ માન સન્માન આવી ગયું, જે પહેલા એટલું બધું નહોતું. તો આ જે કંઈ આર્ટિકલ છે આની અંદર કઈ રીતે ઈસરોએ આ આખો પ્રોજેક્ટ છે એ ડેવલપ કરવાનું શરૂ કર્યું,
શેના માટે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો અને કેટલો સસ્તો પડ્યો, બરાબર. બીજા કન્ટ્રીઝમાં જેટલા પણ લોકોએ આ પ્રોજેક્ટ કર્યો છે અથવા તો જે લોકો મંગળ ઉપર પહોંચવાની ટ્રાય કરતા હતા, એમને આ કેટલું મોંઘું પડ્યું ને આપણે કેટલા સસ્તામાં આ પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો. સાથે સાથે આપણે કઈ રીતે એમાં સક્સેસફુલ ગયા, એ પણ ફર્સ્ટ ટાઈમમાં. એ આખી જે જર્ની છે એની વાત આ આખા લેસનમાં છે, બરાબર. તો આપણે હવે લેસનમાં આગળ વધીએ. જે શરૂઆત છે લેસનની, એમાં એવું કહે છે આપણને કે ઘણા બધા કન્ટ્રીઝે અટેમ્પ્ટ કર્યા. So many countries attempted, but India has succeeded at the first attempt where others have failed. મંગળ ઉપર યાન મોકલવાના અટેમ્પ્ટ્સ ઘણા બધા કન્ટ્રીઝે કર્યા, પણ આપણું જે કન્ટ્રી છે એ ફર્સ્ટ અટેમ્પ્ટમાં સક્સેસફુલ થયો. The Mongolian satellite was confirmed to be in orbit shortly after 8 Indian time. It is without doubt a considerable achievement. એ લોકોએ અહીંથી જેવું યાન મોકલેલું, થોડાક તકલીફ આવ્યા હતા, આપણને ખબર છે, આપણે મૂવીમાં જે કંઈ પણ જોયું છે એને આધારે કે થોડા પ્રોબ્લેમ્સ તો એમને પણ આવ્યા જ હતા, પણ છતાંય સક્સેસફુલી એ ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ એમનું જે યાન છે એ માર્સના ઓર્બિટમાં, ઓર્બિટ મતલબ એની પરિભ્રમણ કક્ષામાં પહોંચી ગયું હતું. જે નેક્સ્ટ લાઈન છે એમાં તમને એનું બજેટ બતાવે છે, બરાબર, કે કેટલા રૂપિયાનો ખર્ચો આવ્યો હતો આ યાનને મંગળ સુધી પહોંચાડવામાં. તો એ લખ્યું છે ધ મિશન has been budgeted at 4.5 billion rupees, which is $74 million, but which by Western standard is staggeringly cheap. વેસ્ટર્ન સ્ટાન્ડર્ડની કમ્પેરિઝનમાં આ જે બજેટ છે 4.5 બિલિયન રૂપિયા અથવા તો $74 મિલિયન, એ વેસ્ટર્ન મતલબ કે અમેરિકા છે, બ્રિટન છે, બરાબર, રશિયા છે, એમના તમે સ્ટાન્ડર્ડ મુજબ જોવા જાઓ તો આ આખું જે બજેટ છે એ બહુ સસ્તું બજેટ કહેવાય. તો લોકો એવું માનતા હતા કે આટલા પૈસાના બજેટમાં આવડું મોટું યાન બનાવવું અને એ પણ એ યાનને ત્યાં સુધી પહોંચાડવું અને ત્યાં પહોંચાડ્યા પછી એને ટકાવીને રાખવું, ધીસ ઇઝ નોટ પોસિબલ. આટલા પૈસામાં કંઈ થાય જ નહીં. આ એક માન્યતા હતી. પણ ઇન્ડિયાએ શું કર્યું, તમે એને જુગાડ કયો કે જે કાંઈ પણ કયો, પણ આટલા બજેટમાં પણ આપણું યાન છે એ ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ માર્સ ઓર્બિટ સુધી પહોંચી ગયું, હજી પણ ત્યાં છે. અને આપણે ઘણી વખત ન્યૂઝમાં જોતા પણ શું, તમે જો હજી ન્યૂઝ કન્ટિન્યુઅસલી ચેક કરતા હોય તો તમને ખબર પડશે કે કન્ટિન્યુઅસલી એ ફોટોઝ ને બધું સેન્ડ કરે છે, ત્યાં એ શું રિસર્ચ કરે છે, એ બધી વસ્તુઓ ગવર્મેન્ટને અહીંયા એમના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મળતી રહે છે, બરાબર. એટલે યાન હજી પણ ત્યાં એક્ટિવ છે. તો વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ મુજબ કેટલું બજેટ હોવું જોઈએ, તો એના માટે એક અહીંયા તમને આપ્યું છે અહીંયા કે અમેરિકાએ પણ આવી અટેમ્પ્ટ કરી હતી, બરાબર, કે માર્સ મંગળ સુધી એને પણ પહોંચવું હતું. તો ત્યાં પહોંચવા માટે થઈને અમેરિકાએ જે ઓર્બિટર બનાવ્યું એનું નામ હતું અમેરિકન મેવન ઓર્બિટર. જેમ આપણા ઓર્બિટરનું નામ શું છે, આપણે એને મંગલયાન કહીએ છીએ, પણ એનું એક્રોનિમ જે છે મોમ, માર્સ ઓર્બિટર મિશન, આપણું એ નામ હતું. અમેરિકાએ જે ઓર્બિટર બનાવ્યું એનું નામ હતું અમેરિકન મેવન ઓર્બિટર, બરાબર. ફર્સ્ટ લાઈનમાં જેટલું તમને હાઇલાઇટ કરેલું દેખાય છે ને એમાં તમને મળી જ જશે ધ અમેરિકન મેવન ઓર્બિટર. એ પણ મંગળ સુધી પહોંચી ગયું, બરાબર, પણ એનો જે ખર્ચ છે ઇટ ઇઝ કોસ્ટિંગ ઓલમોસ્ટ 10 times as much. એટલે કે આપણું જે આ બજેટ છે 4.5 બિલિયન રૂપીસ, એનું 10 ગણું વધારે બજેટ અમેરિકાનું હતું અને એટલા બજેટમાં એ લોકો ત્યાં પહોંચ્યા. અમેરિકન પહોંચ્યું પણ એનું બજેટ કેટલું હતું, આપણા બજેટ કરતા 10 ગણું વધારે. એટલે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી, એમણે એક જગ્યાએ શોમાં કે જ્યારે સ્પીચ આપતા હતા ત્યારે એમણે એવું એક સેન્ટેન્સ એ બોલ્યા હતા કે ભાઈ ધ ઇન્ડિયાઝ રિયલ લાઈફ માર્શિયન એડવેન્ચર, માર્શિયન મતલબ મંગળને લગતું, બરાબર, ઇન્ડિયાઝ રિયલ લાઈફ માર્શિયન એડવેન્ચર વોઝ કોસ્ટિંગ લેસ દેન ધ મેક બિલીવ હોલીવુડ ફિલ્મ ગ્રેવિટી. હોલીવુડની એક ફિલ્મ છે ગ્રેવિટી, આ ફિલ્મ બનાવવા માટે જેટલો ખર્ચો થયો ને એના કરતા પણ ઓછો ખર્ચો ઇન્ડિયાને મંગળ સુધી પહોંચવામાં થયો છે. ઇવન બોલિવૂડ sci-fi movies like Ravan cost a good chunk of what it has taken to get Mangalyaan to Mars. જે બોલિવૂડનું પિક્ચર છે રાવણ, આપણે બધાએ કદાચ જોયું હશે, બરાબર. રાવણ અને જીવન એવા બે એમાં કેરેક્ટર્સ હતા. એમાં શાહરુખ ખાન એમાં લીડ કેરેક્ટરમાં હતો. તો એ પણ એક રોબોટિક આખું બતાવે છે કે કઈ રીતે એક માણસને આપણે માણસ જેવું જે ક્લોનિંગ કરીને કોઈ એક આપણે બનાવીએ પ્રાણી કે જે
બધા જ કામ કરવામાં પાવરધુ હોય, તો આવી મૂવી બનાવવા માટે એ લોકોને જે ખર્ચો થયો છે બોલિવૂડ મૂવીનો, એના કરતા પણ મંગળયાન છે એ આપણને ઓછા ખર્ચે બની ગયું છે. હોલીવુડ કરતા તો 10 ગણો ઓછો ખર્ચો છે જ, પણ આપણા બોલિવૂડના ફિલ્મ્સ કરતા પણ બહુ ઓછા ખર્ચે આપણું મંગળયાન છે એ રેડી થઈને મંગળ સુધી પહોંચી પણ ગયું. એટલા માટે આપણા માટે બહુ સક્સેસ, બહુ મોટી વાત છે. કારણ કે બીજા કન્ટ્રીઝ જનરલી એ વાત ઉપર ભાર આપે છે કે ભાઈ અમારે આટલા પૈસાનું બજેટ જોશે, આટલા લોકો જોશે, આટલું કામ એમાં થશે, પૈસા નહીં હોય તો અમારાથી નહીં થાય. પણ આપણી કન્ટ્રીના સાયન્ટિસ્ટે શું કર્યું કે જેટલું પણ અવેલેબલ હતું એનો મેક્સિમમ યુઝ કરીને બુદ્ધિથી એક એવું મિશન એ લોકોએ સક્સેસફુલી ક્રિએટ કર્યું કે જેમાં ખર્ચો પણ ઓછો આવ્યો અને આપણે ફર્સ્ટ અટેમ્પ્ટમાં સક્સેસફુલ પણ રહ્યા અને આખા વિશ્વમાં આ વાતની નોંધ પણ લેવાણી. સો હાઉ હેઝ ઇન્ડિયા ડન ઇટ? ઇન્ડિયાએ કઈ રીતે કર્યું? For sure, people costs are less in this populous nation, and the scientists and engineers working on any space mission are always the largest part of the ticket price. તો કઈ રીતે ઇન્ડિયાએ કે આ સક્સેસફુલી કર્યું? તો એક એ રીઝન આપે છે કે અહીંયા આપણા દેશમાં જે પીપલ કોસ્ટ છે, લોકોની જે કંઈ પણ જીવન જરૂરિયાતના જે આપણે એમ કહીએ ને કે આપણી લાઈફસ્ટાઈલ એ કેવી છે? બહુ સાદી છે. ફોરેનની તમે લાઈફસ્ટાઈલ જુઓ, વેસ્ટર્ન કન્ટ્રીઝની કોઈ પણની, અને આપણી લાઈફસ્ટાઈલ જુઓ, તો આ બંનેમાં ઘણો ફેર છે. આપણે બહુ ઓછા ખર્ચામાં અને ઓછી વસ્તુઓમાં રહીએ છીએ, પણ આવું જ સેમ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં નથી. તો આપણી પાસે લોકોનું જીવનનું જે ધોરણ છે, જીવન જીવવાની જે રીત છે, એ પેલા તો સાદી સિમ્પલ છે. તો બીજી વાત શું છે કે જેટલા લોકો સ્પેસ મિશનમાં કામ કરે છે એ પણ ઓછા છે. તો લોકો જ ઓછા છે અને ખર્ચા પણ ઓછા છે, એ બંને વસ્તુઓ તો છે જ. બીજું શું કહે છે તો કે હોમ ગ્રોન કમ્પોનન્ટ્સ. હોમ ગ્રોન મતલબ અહીંયા જ બનાવેલા. આપણે એક પણ કમ્પોનન્ટ વિદેશથી આયાત કરેલું નહોતું, આપણું પોતાનું બનાવેલું હતું. તો હોમ ગ્રોન કમ્પોનન્ટ્સ and technologies have also been prioritized over expensive foreign imports. જો કોઈ મિશન માટેને કોઈ વસ્તુઓ છે, કોઈ સાધનો છે, એને વિદેશથી મંગાવવામાં આવે તો એના મંગાવવાનો ખર્ચો તો તમારે દેવો પડે, ટ્રાન્સપોર્ટનો ખર્ચો દેવો પડે, બરાબર? એ વસ્તુ એટલી મોંઘી આવે છે, બધી તમારે બીજી મંગાવવી પડે છે, તમને મોંઘું પડે છે. પણ ઇન્ડિયાએ શું કર્યું? મિશન માટે થઈને એમને જે કાંઈ પણ કમ્પોનન્ટ્સ યુઝ કર્યા મંગલયાનમાં, અને જે પણ ટેકનોલોજી એ લોકોએ યુઝ કરી, ટેકનોલોજીમાં જે લોકો કામ કરતા હતા એ પણ કેવા હતા? ઇન્ડિયન લોકો હતા, બાય ઓરિજિન અને વર્ક કરતા બધી રીતે ઇન્ડિયન જ હતા. કોઈ પણ ફોરેન વ્યક્તિ અહીંયા આ મિશનમાં સામેલ નહોતું. કમ્પોનન્ટ્સ જેટલા પણ એ લોકોએ મંગળયાન માટે યુઝ કર્યા એ પણ કેવા હતા? હોમ ગ્રોન, મતલબ અહીંયા જ બનાવેલા, ઇન્ડિયામાં જ બનાવેલા. બટ ઇન એડિશન, ઇન્ડિયા હેઝ બીન કેરફુલ ટુ ડુ થિંગ્સ સિમ્પલી. મોટા મોટી વસ્તુ શું હતી? આપણે જે કામ કર્યું એ કઈ રીતે કર્યું? સિમ્પલ વેઝમાં કર્યું. આપણે એને કોમ્પ્લિકેટેડ બનાવવાની કે વધારે એને દેખાવ બનાવવાની, આપણે દેખાવ ઉપર ધ્યાન નથી આપ્યું. આપણે શું કર્યું કે આપણું કામ છે એ સિમ્પલી કઈ રીતે સક્સેસફુલ થાય, તો એના કારણે આપણે વધુ સક્સેસફુલ થયા. શું કામ? ઇન્ડિયાએ પોતાનું જે આખું મંગળયાન બનાવ્યું છે એને સિમ્પલ ડિઝાઇન બનાવી છે. સિમ્પલ જે કંઈ આપણા નુસ્ખાઓ હોય એનો ઉપયોગ કરી અને બનાવેલું છે. દે હેવ કેપ્ટ ઇટ સ્મોલ. હવે આ જે આખો પેરેગ્રાફ છે ને એ અહીંયા આપણું જે માર્સ માટેનું જે યાન એ લોકો બનાવ્યું એના વિશેનો છે, બરાબર? કે એ કેવું છે, એ જે ઓર્બિટર છે એ કેવું છે? તો કે ઇટ ઇઝ સ્મોલ, નાનું છે. ધ પેલોડ weighs only about 15 કિલોગ્રામ. પેલોડ એનો જે છે એ કેટલો છે? ખાલી 15 કિલોગ્રામ જેટલો. Compare that with the complexity in the payload in Maven, and that will explain a lot about the cost. આ મેવન જે સેટેલાઇટ છે એ કોનો સેટેલાઇટ છે? અમેરિકાનો, બરાબર? તો એની સાથે તમે જો માર્સ માટે આપણે જે પેલોડ મોકલેલું છે, આપણું જે યાન છે, એનો તમે પેલોડ મતલબ એને અહીંયાથી ઉપર સુધી પહોંચાડવા માટે જેટલા પણ સાધનો એમાં જોડાયેલા હોય, બરાબર? તમે થોડું કંઈ જો ભણ્યા હોય તો, મારે આવું આવતું હતું 10th સ્ટાન્ડર્ડમાં જ્યારે આપણે ભણતા હતા ત્યારે, કે ભાઈ કોઈ એક સ્પેસમાં કોઈ યાન જ્યારે મોકલવામાં આવે છે ત્યારે એ આખું યાન ત્યાં નથી જતું. એની સાથે અમુક એવા પાર્ટ્સ જોડાયેલા હોય છે, રોકેટ એવું જોડાયેલું હોય છે કે જે પછીથી સ્પેસમાંથી છૂટું પડીને પાછું ધરતી ઉપર આવી જાય. જે આપણું યાન હોય છે, મતલબ આપણું ઓર્બિટર જે કાંઈ પણ હોય છે એ સ્પેસમાં એની રીતે પછી એકલું ગતિ કરતું હોય છે. તો ત્યાં સુધી પહોંચાડવા માટેનો જે પેલોડ છે એ કેટલો છે? ખાલી 15 કિલોગ્રામ જેટલો, બરાબર? તો એમાં પણ ખર્ચો ઘટી ગયો.
આ જે સ્ટેટમેન્ટ છે કોણ આપે છે? બ્રિટન્સ પ્રોફેસર એન્ડ્રયુ કોટ્સ, who will be a principal investigator on Europe's Mars rover in 2018. બ્રિટનના જે માણસ છે, બ્રિટનના જે ઇન્વેસ્ટિગેટર છે પ્રોફેસર એન્ડ્રયુ કોટ્સ, કે જે 2018માં યુરોપનું માર્સ રોવર જે જવાનું છે ને એમાં એ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે કામ કરવાના છે, બરાબર? તો એ આવું સ્ટેટમેન્ટ આપે છે કે ઇન્ડિયાએ કઈ રીતે આ કામ કર્યું, બરાબર? એને એનાલિસિસ કરીને એક આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઇન્ડિયાનો જે પેલોડ છે એ બહુ જ ઓછો છે બીજા બધા કન્ટ્રીઝ કરતા, બરાબર? તમને એક જો ખબર હોય તો તમે જો ક્યારેય પણ વિકિપીડિયામાં કે ક્યાંય પણ સર્ચ કર્યું હોય કાંઈ અને જોયું હોય તો વિકિપીડિયામાં કોઈ વાર જોજો, હું તમને અહીંયા બતાવું છું કે એને કઈ રીતે આપણને પેલોડ છે એ ઓછો કઈ રીતે છે ને એ કેવું યાન દેખાય છે, બરાબર? એની એ વાત એમાં બતાવે છે. મારી સ્ક્રીન હમણાં દેખાશે બધાને. ઓકે, તમે ક્યારેય જોયું હોય, ન જોયું હોય તો હવે પાછા તમારી રીતે પછીથી જોજો. આ જે ફોટા છે એ મંગળયાને 25 સપ્ટેમ્બરે જ્યારે પોતે ત્યાં પહોંચ્યું 2014, બરાબર? અને ત્યાં પહોંચી અને સૌથી પહેલા પાડેલા ફોટા છે. તમે આ ફોટોઝ ને બધું તમે કદાચ મૂવીમાં પણ જોયું હશે, બરાબર? અને અહીંયા પણ જુઓ તમે, આ જે ઇમેજ છે પહેલી ઇમેજ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇમેજ that was taken by MOM on 25th September 2014 after reaching to the surface of Mars. અહીંયા આર્શિયા મોન્સ એક જગ્યા કંઈક હશે એનું આ ફોટો છે. પછી થાર્સિસ એન્ડ વેલ્સ મેરિનીસ બાય મંગલયાન, આ મંગળ ઉપર જે કંઈ પણ એવી જગ્યાઓ એ લોકોએ નામ આપ્યા છે, બરાબર, ઓળખવા માટે થઈને, એ બધી જગ્યાઓના ફોટોગ્રાફ્સ યાને ત્યાં પહોંચતા વેત જ લઈ લીધા છે. આ પણ જો આપણે એનો ફોટો છે આખો. અને તમે જો યાન જોયું હોય તો તમને ખબર હશે, હું સ્ક્રોલ કરું છું, અહીંયા તમને એક ઓર્બિટની ટ્રેજેક્ટરી આપેલી છે કે કઈ રીતે ઓર્બિટમાંથી અર્થના ઓર્બિટમાંથી માર્સના ઓર્બિટ સુધી પહોંચ્યું. જો અહીંયા તમને જે દેખાય છે અહીંયા મિડલમાં જે છે એ સન છે, અહીંયા જે છે એ અર્થ છે. હવે અર્થ મતલબ પૃથ્વીનું ઓર્બિટ છે. આ જે આખા જે તમને અહીંયા રાઉન્ડ દેખાય છે ઓર્બિટ મતલબ એની પરિભ્રમણ કક્ષા છે, અને અહીંયા છે મંગળયાન છે, બરાબર? તો એ કઈ રીતે કેટલું ગતિ કરી અને અહીંયા સુધી પહોંચ્યું એ આખો ડાયાગ્રામ એ લોકો અહીંયા બતાવ્યો છે. સાથે સાથે આપણે જેની વાત કરતા હતા કે જેનો પેલોડ છે મંગળયાનનો એ બહુ જ ઓછો છે. અહીંયા જો તમને ડિજિટલ ડાયાગ્રામ પણ આપેલા છે. તમે ક્યારેય પણ જો સર્ચ કરો અને કાંઈ એવું જોતા હોય તો કોઈ વાર જોવું, મજા આવશે જાણવાની ને જોવાની, પ્રેક્ટિકલી સમજ આવશે. આ એને જો અહીંયા એનિમેટેડ આખું આપ્યું છે કે કઈ રીતે પૃથ્વીના પરિભ્રમણ કક્ષામાંથી આખું જે યાન છે, જો આ જે લાઈન છે અહીંથી સ્ક્રોલ થઈને ચેન્જ થઈને માર્સ સુધી એનું જે ઓર્બિટર છે એ ફરે છે, એ તમને બતાવે છે, બરાબર? અહીંયા પણ બતાવે છે. આ તમે સેમ આવી પેટર્ન તમે જ્યારે મૂવી જોયું હશે એમાં પણ તમે જોઈ હશે. તો આ બધું રિયલ છે, બરાબર? મૂવીમાં પણ એવું નહોતું કે આપણને કંઈ ખોટી વાત કીધી હતી, પેલોડની વાત થતી, બરાબર? તો આ તમે જોયું હોય કે ન જોયું હોય આમાં જોઈ લ્યો સ્ક્રીન પર. આ આપણું મોમ, બરાબર? આપણું ઓર્બિટર જે આપણે મંગળ સુધી મોકલેલું છે, આ એ છે. આ રીતે આ બન્યું એની પહેલા આની સાથે કેટલા બધા રોકેટ્સ ને એ બધું જોડાયેલું. અત્યારે મંગળ ઉપર પહોંચીને આવું દેખાય છે સ્પેસ ક્રાફ્ટ, પણ જ્યારે મંગળ ઉપર નહોતું પહોંચ્યું, જ્યારે આપણે અહીંથી મોકલેલું છે ત્યારે આ રીતે એની સાથે રોકેટ જોડાયેલું હતું, બરાબર? તો આ જે રોકેટ છે એ અને એનો પેલોડ એ બધું થઈને માત્ર કેટલો વજન હતો એનો? 15 કિલો, બરાબર? તો એ 15 કિલો જે વજન હતો એના કારણે થઈને ઇન્ડિયાને આ લોકોને એવું કહેવાનું છે કે સસ્તું પડ્યું, બરાબર? સસ્તું શું કામ પડ્યું? કારણ કે આપણે વસ્તુઓને સિમ્પલ રાખવાની પૂરેપૂરી ટ્રાય કરી. બીજું કે છે ઓફકોર્સ ધેટ reduced complexity suggests it won't be as scientifically capable, but India has been smart in targeting some really important areas that will complement what others are doing. ઇન્ડિયા સ્માર્ટ ક્યાં પ્રૂવ થયું? આપણે સ્માર્ટ ક્યાં પ્રૂવ થયા? તો પહેલી વસ્તુ એ હતી કે આપણે આખું જે ઓર્બિટર બનાવ્યું છે એને ઓછા વજન વાળું બને છે, પણ ઓછું બનાવવાની
જે આપણે પ્રોસેસ કરી એમાં આપણે ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ નથી ભૂલ્યા. મતલબ કે મંગળ ઉપર જઈને ઓર્બિટરે જે કામ કરવાનું છે એ કામને લગતા દરેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ આ 15 કિલોની અંદરમાં આવી જાય છે. એને આની બહાર ક્યાંય મૂકા નથી, બરાબર. એટલે ભલે વજન ઓછો બનાવ્યો છે પણ એનું જે કામ છે એ પરફેક્ટલી કરી શકે એટલા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આમાં ઇન્ક્લુડ કરેલા છે. એટલા માટે એવું મનાય કે જો આટલું ઓછા વજનનું પેલોડ હોય તો ઇટ ઇઝ સાયન્ટિફિકલી ઇનકેપેબલ. પણ ઇન્ડિયાએ એને પણ માત આપી દીધી એ વાતને પણ. શું કામ? કારણ કે ઇટ હેઝ ટાર્ગેટેડ some really important areas. Mangalyaan has gone equipped with an instrument that will try to measure methane. હવે મિથેન છે ને એક વાયુ છે, બરાબર. તો મંગળના વાતાવરણમાં મિથેનનું પ્રમાણ કેટલું છે એ ગોતવાનું કામ છે એ મંગલયાનનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કરશે. એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ એ લોકો એમાં ઇન્ક્લુડ કર્યું છે. This is one of the hottest topics in Mars research right now following previous tantalizing observations of the gas. હવે જો દરેક કન્ટ્રી કે જે મંગળ ઉપર પહોંચવા માંગે છે એ બધાનો હેતુ શું છે? એક જ છે કે મંગળ ઉપર જીવનની શક્યતાઓ છે કે નહીં, બરાબર. તો દરેક કન્ટ્રી છે એ કોઈ પણ પ્રકારનું પોતાનું ઓર્બિટર મોકલે છે તો એ શું ધ્યાન રાખે છે કે ભાઈ ત્યાં જઈને પેલું કામ આ ઓર્બિટર શું કરશે? તો કે મંગળ ઉપર જીવનની શક્યતાઓ શોધવા. જીવનની શક્યતાઓ માટે આ મિથેન જે ગેસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને. દરેક કન્ટ્રી છે એ પોતાનું ઓર્બિટર મોકલે છે કે કાંઈ પણ કરે છે રિસર્ચ તો એ મિથેનનું મેઝરમેન્ટ કરવા માટે જ વધારે ધ્યાન આપે છે. શું કામ મિથેન ઇમ્પોર્ટન્ટ છે? તો એ આપણને રીઝન આપે છે. અર્થ્સ એટમોસ્ફિયર contains billions of tons of methane. પૃથ્વીના વાતાવરણમાં હજારો લાખો ટન જેટલું મિથેન વાયુનું પ્રમાણ છે. The vast majority of it coming from microbes. હવે મિથેન આવે છે ક્યાંથી? તો કે માઇક્રોબ્સમાંથી. Microbes such as the organism found in the digestive tracts of animals. જેટલા પણ પ્રાણીઓ છે ને એની જે પાચન ક્રિયા છે એમાંથી એને કારણે માણસોમાંથી ઉત્પન્ન થતો એક ઉત્પન્ન થાય છે આ રીતે મિથેન. માઇક્રોબ્સમાંથી આ ઉત્પન્ન થાય છે. The speculation has been that some methane producing bugs or methanogenes could perhaps exist on Mars if they lived underground, away from the planet's harsh surface conditions. It is a fascinating prospect. તો મિથેન શોધવા માટે શું કામ આ લોકોએ સૌથી પહેલા તૈયારી કરી? તો જે આ પેરેગ્રાફ છે એમાં આપણને કહે છે શું કામ આવું કર્યું એ લોકોએ. કારણ કે એ લોકોએ એવું ધારણા કરી કે જો મંગળ ઉપર મિથેનનું આટલું પ્રમાણ જોવા મળ્યું છે તો કદાચ મંગળની જે સપાટી છે એની નીચે મિથેન પ્રોડ્યુસિંગ બગ્સ, મિથેનનું ઉત્પાદન કરતા, મિથેન જેમાંથી પ્રોડ્યુસ થતો એવા જીવાણુ કદાચ ત્યાં રહેતા હશે. અને એ પણ ક્યાં રહેતા હશે? માર્સની સપાટીની નીચે. શું કામ? કારણ કે જે ઉપરની જે સપાટી છે એ કેવી છે? હાર્શ સરફેસ. હાર્શ મતલબ એકદમ કડક છે, પથ્થર જેવી છે. તો કદાચ આ જે કંઈ પણ બગ્સ છે એ સપાટીની નીચે રહેતા હશે. સો even though Mangalyaan has a small payload, it will actually address some of the biggest questions at the red planet. વજન ભલે એનો ઓછો હોય પણ મંગળયાનને લગતા જે મોટામાં મોટા પ્રશ્નો છે એનું જ સોલ્યુશન થાય એવું કામ મંગળયાન ત્યાં જઈને કરવાનું છે, બરાબર. એટલા માટે આપણી નોંધ છે એ આખી દુનિયાએ લીધી. શું કામ? કારણ કે આપણે ભલે એને નાનું યાન બનાવેલું છે પણ આ યાન છે એ કામ તો મોટું જ કરવાનું છે જે દરેક દેશના લોકો કરવા માંગે છે. Western scientists are excited also to have the Indian probe on station. આપણું જે તમને ખબર છે ને, તમે સાંભળ્યું હશે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એવી એક જગ્યા છે અવકાશમાં કે જ્યાં દરેક દેશના સાયન્ટિસ્ટ છે ત્યાં રહે છે અને અવકાશનું રિસર્ચ કરે છે. તો ઇન્ડિયાનું પણ ત્યાં એક સ્થાન હોય એવું વેસ્ટર્ન સાયન્ટિસ્ટ પણ એવું માને છે. Its measurements of other atmospheric components will dovetail very nicely with MAVEN and the observations being made by Europe's Mars Express. It means we will be getting 3-point measurements, which is tremendous, says Professor Coates. Professor Coates આની પહેલા પણ આવ્યા, બરાબર. એમણે એક સ્ટેટમેન્ટ આપણને આપ્યું, એમાં પણ આવ્યા. અહીંયા ફરીથી એ શું કહે છે? તો એમણે વાત કરી કે 3 ડાયમેન્શનલ રિપોર્ટ મળશે. કઈ રીતે મળશે? તો કે પેલું એક યાન છે એ આપણું મંગળયાન, બરાબર. બીજું યાન કયું છે? તો કે અમેરિકાનું મેવન.
અને ત્રીજું યુરોપનું યાન છે, એનું નામ છે માર્સ એક્સપ્રેસ. આ ત્રણેય યાનના જે કંઈ ઓબ્ઝર્વેશન્સ છે એ ત્રણેયને એ લોકો કમ્પેર કરી અને એક રિપોર્ટ તૈયાર કરશે. મતલબ કે ત્રણેયની સાથે રહીને એ લોકો જો રિપોર્ટ તૈયાર કરશે તો એમને ટ્રીમેન્ડસ એટલે કે સારા પ્રમાણમાં મંગળ વિશે જાણકારી મળશે. બરાબર, એટલે બહુ સારી વાત છે કે ઇન્ડિયા પણ અમેરિકા અને યુરોપ જેવા કન્ટ્રીઝની સાથે છે. આ કન્ટ્રીઝને ઇન્ડિયાનો સાથ લેવો પડે છે, એ બહુ સારી વાત છે. બરાબર, એટલે પ્રોફેસર કોટ્સી આ બાબતને બહુ પ્રાધાન્ય આપે છે કે ઇન્ડિયાનું જે કાંઈ પણ પર્સપેક્ટિવ હશે માર્સ બાબતે એ યુરોપ અને અમેરિકા બંનેને કામ આવશે. પછી શું કહે છે, ધીસ વિલ એનેબલ researchers to better understand how the planet lost the bulk of its atmosphere billions of years ago. ચાલો, કઈ વસ્તુ ત્યાં જઈને ઓર્બિટર છે એ કરશે. તો પેલું કામ શું કરશે, એ મિથેન કેટલું છે હવામાં અને મિથેન કઈ રીતે પ્રોડ્યુસ થાય છે એ શોધશે. બરાબર, બીજી વસ્તુ એ શું શોધશે તો કે ઇટ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ how the planet lost the bulk of its atmosphere billions of years ago. વર્ષો પહેલા જે એટમોસ્ફિયરમાંથી વાતાવરણમાં કઈ રીતે એનું નુકસાન થયું, વાતાવરણ કઈ રીતે મંગળ ઉપરથી જતું રહ્યું, જીવંત વાતાવરણ, એનો પણ અભ્યાસ કરશે. એન્ડ ડિટરમાઇન what sort of climate it could once have had and whether or not it was conducive to life. મંગળ ઉપર ક્યારેય જીવન હતું કે નહીં. આ આખી જે પ્રોસેસ છે એની પણ શોધ છે એ આ ત્રણેય યાન, નેવન, મંગળયાન અને માર્સ એક્સપ્રેસ, બરાબર, આ ત્રણેય ત્યાં કરશે. I have read a lot about the criticism of Mangalyaan and India space program. આજે I have read કરીને જે વાક્ય છે ને એ જોનાથન અમોસ કે જે આ લેસનના રાઇટર છે એ કહે છે કે ઘણું બધું ક્રિટિસિઝમ મેં વાંચ્યું. ક્રિટિસિઝમ શું કામ આવ્યું ઇન્ડિયા ઉપર? કારણ કે બધા એવું માનતા હતા કે ઇન્ડિયાથી આ કામ થાય નહીં, આટલા ઓછા પૈસામાં તો ન જ થાય. ઉપરથી એને જે પેલોડ પસંદ કર્યો છે એ પણ બહુ ઓછો છે. બરાબર, તો આવી માન્યતાઓ હતી, બહુ લોટ ઓફ ક્રિટિસિઝમ સાંભળવા મળ્યું. There is an assumption among many, I guess, that space activity is somehow a plaything best left to wealthy industrial countries, that it can have no value to developing nations. આપણને ખબર છે ભારત છે કેવો દેશ છે, વિકાસશીલ, બરાબર, ડેવલપિંગ કન્ટ્રી છે. તો જે મોટા ભાગના વેસ્ટર્ન કન્ટ્રીઝ છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીઝનો એટલો બધો ગ્રોથ છે, વેલ્ધી ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રીઝ, એ લોકો એવું માને છે કે ડેવલપિંગ નેશન્સ છે ને એ સ્પેસ એક્ટિવિટી ન કરી શકે. શું કામ ન કરી શકે? એનું એક કારણ છે, બીકોઝ દે શુડ ઇન્વેસ્ટ ધેર મની ઓન હેલ્થ કેર એન્ડ ઇમ્પ્રુવડ સેનિટેશન. સો ધ આર્ગ્યુમેન્ટ ગોઝ, વેસ્ટર્ન કન્ટ્રીઝના ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રીઝ જેટલા છે વેલ્ધી, એ લોકો એવું માને છે કે ડેવલપિંગ નેશને પોતાના પૈસા સ્પેસ મિશનમાં રોકવા કરતા પોતાના કન્ટ્રીઝમાં સ્વાસ્થ્યની અને સ્વચ્છતાની સુવિધાઓ છે ને એને વધારવામાં લગાડવા જોઈએ, સ્પેસમાં ન લગાડવા જોઈએ. બરાબર, તો આવી એક આર્ગ્યુમેન્ટ છે. એના કારણે પણ વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એવું માને છે કે ઇન્ડિયાએ આ મિશનમાં ભાગ ન લેવો જોઈએ, પણ ઇન્ડિયાએ ભાગ લીધો. બટ વોટ ધીસ પોઝિશન ઓફન ઓવરલુક્સ ઇઝ ધેટ investment in science and technology builds capability and capacity and develops the sort of people who benefit the economy and society more widely. જે લોકો આ ક્રિટિસિઝમ કરે છે ને, વેલ્ધી કન્ટ્રીઝના લોકો, એ એક વાતને ભૂલી જાય છે. કઈ વાતને? તો કે જ્યારે કોઈ પણ દેશ છે એ સાયન્સ અને ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો દેશ કેવો બનશે? સક્ષમ બનશે. અને જો દેશ છે સક્ષમ બનશે તો ત્યાં લોકો માટે એવા રોજગારની તકો ઊભી થશે, ઉપરથી ઇકોનોમી પણ ડેવલપ થશે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એ લોકોને ઓટોમેટિક મળશે. જેમ કે તમે ઇસરોનું આ માર્સ મિશનનું એક્ઝામ્પલ લઈ લો કે એક એવું ઓર્બિટર બનાવ્યું કે જે આટલા ઓછા ખર્ચે બની પણ ગયું, મંગળ સુધી પહોંચી પણ ગયું. તો પછીથી કેટલાય કન્ટ્રીઝે ઇસરોનો સંપર્ક કર્યો કે તમે અમને પણ આવું બનાવી દો, જેથી કરીને અમારે પણ આનો ઓછો ખર્ચો થાય. તો ઇન્વેસ્ટમેન્ટ અંતે તો દેશમાં જ આવ્યું, તો આપણી ઇકોનોમીને, આપણી સોસાયટીને મોટા પાયે ફાયદો જ થયો. બરાબર, તો જે લોકો એવું ક્રિટિસિઝમ આપતા હતા કે ડેવલપિંગ નેશન્સ છે એમને આ ન કરવું જોઈએ, એ પણ અહીંયા ચૂપ થઈ ગયા. સ્પેસ એક્ટિવિટી ઇઝ ઓલ્સો અ વેલ્થ જનરેટર. પૈસા પણ એનાથી કમાઈ શકાય છે. સમ ઓફ ધ સ્ટફ વી ડુ અપ ધેર pays for stuff down here. જેમ કે હમણાં જ આપણે વાત થઈ ને કે જે ઓર્બિટર ઇસરો બનાવે છે એ ઓર્બિટરની વેલ્યુ વધી ગઈ, એના રોકેટ્સની વેલ્યુ વધી ગઈ, તો બીજા કન્ટ્રીના લોકો છે એ પણ આવું જ રોકેટ લેવા માટે
ઈસરોનો સંપર્ક કરવા માંડ્યા છે. તો ઇટ ઇઝ અ વેલ્થ જનરેટર. The industrialized nations know it. ઇન્ડસ્ટ્રીયલાઇઝડ મતલબ જ્યાં જ્યાં ઉદ્યોગોની સંખ્યા વધારે છે, ઔદ્યોગિક દેશો, એ લોકોને આ ખબર છે. That is one of the reasons they invest. That is one of the reasons they invest so heavily in space activity. જેટલા પણ ઔદ્યોગિક દેશો છે એ લોકો શું કરે છે? સ્પેસ એક્ટિવિટીમાં મોટા પાયે પૈસા છે એનું રોકાણ કરે છે. શું કામ? કારણ કે જેટલું રોકાણ સ્પેસ એક્ટિવિટીમાં કરશે એટલું સાયન્સ અને ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થશે અને એટલું જ દેશમાં આવક પાછી આવશે. બરાબર? કન્સિડર જસ્ટ ધ યુકે, યુનાઇટેડ કિંગડમની એક વાત લ્યો. It has dramatically increased its spending on space in recent years. છેલ્લા અમુક વર્ષોમાં યુકે છે એ પોતાનો મોટા ભાગનો ખર્ચો સ્પેસ એક્ટિવિટીમાં કરવા માંડ્યું છે. બરાબર? And the government has even identified satellites as being one of the 8 great technologies that can help rebalance the UK economy and drive it forward. ગવર્મેન્ટ પણ એવું માને છે કે જે સેટેલાઇટ છે it is one of the 8 great technologies. મતલબ કે જેટલી પણ ટેકનોલોજીમાં સુધારાઓ આવ્યા છે, પ્રોગ્રેસ થઈ છે, એમાંની એક મહાનતમ ટેકનોલોજી કઈ છે? સેટેલાઇટ્સ. મતલબ કે સેટેલાઇટ બનાવવા અને સેટેલાઇટને સ્પેસમાં પહોંચાડવા. તો એના માટે થઈને યુકે છે એ અત્યારે પૂરેપૂરું કામ કરે છે. ઇન્ડિયા wants a part of this action too, and in Mangalyaan and its other satellite and rocket programs, the nation is putting itself into a strong position in international markets for space products and services. બરાબર? જ્યારે ઇન્ડિયાએ આ કામ કર્યું, મતલબ કે ઇન્ડિયા પણ એવું ઈચ્છે છે કે લોકો છે, બીજા દેશો છે એ ઇન્ડિયાની ટેકનોલોજી ઉપર, ઇન્ડિયાના સાયન્ટિસ્ટ ઉપર, ઇન્ડિયાની સેટેલાઇટ બિલ્ડિંગ કરવાની કંઈ પણ જે એબિલિટી છે, રોકેટ પ્રોગ્રામ છે, એ બધામાં બીજા દેશો પણ એમાં વિશ્વાસ કરે અને ઇન્ડિયાને પણ વેલ્થ જનરેટ થાય. બરાબર? તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સ્પેસ પ્રોડક્ટને લગતી આપણી ડિમાન્ડ છે એ વધી ગઈ. એનું સીધું જ એક્ઝામ્પલ માર્સ મિશન પૂરું થયું એ પછી તરત જ ઇન્ડિયાને મળી ગયું છે. બરાબર? તો તમે હજી પણ આના વિશે જો વધારે જાણવા માંગતા હોય તો તમે જે મેં તમને અત્યારે પેજ જે બતાવ્યું છે માર્સ મિશનનું, એના ઉપર જઈને જોશો તો તમને ખબર પડશે કે કઈ રીતે બીજા કન્ટ્રીના લોકો છે, મતલબ બીજા કન્ટ્રીઝ છે એ ઇન્ડિયા પાસે સેટેલાઇટ્સ બિલ્ડ કરાવવા માંડ્યા છે. ઈસરોના સાયન્ટિસ્ટ પાસે એટલું કામ આવી ગયું છે કે એ લોકોની આ જે ટેકનોલોજીસમાં આપણા સાયન્ટિસ્ટની હેલ્પ, આપણા સાયન્ટિસ્ટની વેલ્યુઝ મોટે પાયે થવા માંડી છે. તો માર્સ મિશન છે એ આપણા માટે ભલે સસ્તું હતું, દુનિયા માટે ભલે સસ્તું હતું, પણ માર્સ ઉપર જઈને એને જે કામ કરવાનું છે એ જ કામ છે કે જે આખી દુનિયાને જાણવું છે. જે કામ અમેરિકાનું મેવન સેટેલાઇટ કરશે કે યુરોપનું માર્સ એક્સપ્રેસ કરશે, એ જ કામ ઇન્ડિયાનું મંગળયાન પણ કરશે. પણ કઈ રીતે કરશે? તો કે એ બંને કરતા 10 ગણા ઓછા ખર્ચામાં. 4.5 બિલિયન રૂપીસ એ આપણો ખર્ચો થયો હતો. જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝને આના કરતા ડબલ નહીં પણ 10 ગણો ખર્ચો થયો. જે મૂવી એક બનાવવા પાછળ એ લોકો ખર્ચો કરે છે એના કરતા પણ આપણે ઓછા ખર્ચામાં આખું આપણું મિશન છે એ સક્સેસફુલી પૂરું કર્યું. લોકોએ આપણી નોંધ પણ લીધી અને આપણું મંગળયાન છે અત્યારે ઇન્ટેક્ટ પોઝિશનમાં સારી રીતે મંગળ ઉપર હજી પણ કામ કરે છે. બરાબર છે? તો તમને કોઈને કાંઈ આમાં પ્રશ્ન હોય, બહુ સહેલો, બહુ ઇઝી અને અમુક ઇન્ફોર્મેશન આપતો, ફેક્ચ્યુઅલ ડિટેલ્સ આપતો લેસન છે. તો બહુ કાંઈ એમાં બહુ જાજી ડિટેલ્સ આપણે નથી યાદ રાખવાની. આપણે ખાલી એટલું યાદ રાખશું કે માર્સ મિશન છે એ કઈ તારીખે કમ્પ્લીટ થયું? 25 સપ્ટેમ્બર 2014. બરાબર? આપણા ઓર્બિટરનું નામ શું છે? તો કે માર્સ ઓર્બિટર મિશન, જે પ્રોજેક્ટને મોમ એવું નામ આપ્યું હતું. અને અમેરિકાનું જે ઓર્બિટર છે એનું નામ છે મેવન, અમેરિકન મેવન ઓર્બિટર. યુકેનું જે ઓર્બિટર છે એનું નામ છે માર્સ એક્સપ્રેસ. બરાબર? બીજી વાત કરી એ લોકોએ કે કયા મૂવીઝ કરતા પણ ઓછા ખર્ચામાં માર્સ મિશન કમ્પ્લીટ થયું? તો એક હોલીવુડ મૂવી છે ગ્રેવિટી, ઇન્ડિયન બોલિવૂડ મૂવી છે રાવણ. આ બંને કરતા પણ માર્સ મિશન માટેનું ઓર્બિટર બનાવવાનો ખર્ચો છે એ ઓછો આવ્યો હતો. બીજી વાત એ લોકો ઇમ્પોર્ટન્ટ કરી પેલોડની. તો બીજા બધા યાન કરતા મંગળયાનનું પેલોડ કેટલું હતું? માત્ર 15 કિલોગ્રામ.
બીજી એક વાત કે જેટલા ડેવલપ્ડ કન્ટ્રીઝ હતા કે જેમની પાસે ઇન્ડસ્ટ્રીઝ હતી એ લોકોએ બધા ઇન્ડિયા વિશે બહુ ક્રિટિસિઝમ આપ્યું કે ભાઈ ઇન્ડિયા છે અથવા તો કોઈ પણ એવું ડેવલપિંગ કન્ટ્રી છે કે જે અત્યારે પોતાના વિકાસશીલ ફેઝમાં છે, એમણે હેલ્થ અને સેનિટાઇઝેશન ઉપર ધ્યાન દેવું જોઈએ, સ્પેસમાં નહીં. તો આ લોકોનો પણ આપણે જવાબ દીધો. કઈ રીતે? કે આપણે જો સ્પેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એ એક પ્રકારે વેલ્થ જનરેટર પણ છે, કારણ કે સ્પેસ અને ટેકનોલોજીમાં જેટલું ડેવલપમેન્ટ થાય એના કારણે અન્ય દેશોના લોકો છે, અન્ય દેશોના સાયન્ટિસ્ટ છે, અન્ય દેશોની સાયન્ટિફિક જે કંઈ પણ કંપનીઝ છે એ બધા જ છે એ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવે છે. બરાબર? તો ઇન્ડિયાએ એ વાતને પણ અહીંયા પ્રૂવ કરી દીધી. એટલે ઓવરઓલ આખો જે લેસન છે એ વાત ઉપર ફોકસ કરે છે કે હાઉ ઇન્ડિયા બીકેમ સક્સેસફુલ અને વાય ઇટ ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધી પ્રાઇમ મેમ્બર ઓફ સ્પેસ રિસર્ચ એક્ટિવિટી. બરાબર? શું કામ સ્પેસ રિસર્ચ એક્ટિવિટીમાં પ્રાઇમ મેમ્બર શું કામ છે? કારણ કે અમેરિકાનું મેવન સેટેલાઇટ, યુરોપનું માર્સ એક્સપ્રેસ અને ઇન્ડિયાનું મંગલયાન, આ ત્રણ સેટેલાઇટ્સ અત્યારે મંગળ પર સાથે રહીને કામ કરે છે. અને ત્રણેય દેશના સાયન્ટિસ્ટ છે એ આ ત્રણેય ટાઈપના સેટેલાઇટમાંથી જે કંઈ પણ રિપોર્ટ્સ મળે છે એનું સાથે એનાલિસિસ કરે છે. તો એક આપણને સારી એવી પોઝિશન ઇન્ટરનેશનલ લેવલ ઉપર આ મિશનને કારણે મળી છે. બરાબર છે? ચાલો, આ લેસનમાં હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે, ચેટ બોક્સમાં લખી શકો છો. બહુ સહેલો અને સિમ્પલ લેસન છે. કોઈને કંઈ ક્વેશ્ચન છે? આપણે ફરીથી થર્સડેના મળશું. થર્સડે આપણો ફરીથી લેક્ચર છે. કોઈને કંઈ ક્વેશ્ચન છે? ક્વેશ્ચન આન્સર્સ લખાવી ના શકું સરફરાજ, એટલે હું તમને લોકોને પીડીએફ મોકલી આપીશ. બરાબર? આપણે આની પહેલા પણ એક લેસન કમ્પ્લીટ કરેલો છે, એના પણ ક્વેશ્ચન આન્સર્સ આવી જશે, આના પણ આવી જશે. ઓકે, ચાલો, બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? લેસન બહુ સિમ્પલ છે. તમને આની પીડીએફ છે ઓલરેડી તમારી ટીમમાં મેં મોકલી આપી છે. આની પહેલાનો જે આપણે લેસન કર્યો હતો લેસન નંબર 1, એની પણ પીડીએફ મેં તમને મોકલી આપેલી છે. તમારી પાસે જો ટેક્સ્ટ બુક ન હોય તો પણ તમે પીડીએફ વાંચીને પણ તમારો આખો જે લેસન છે એ તમે રિવાઇઝ કરી શકો છો. બીજી વાત, આ લેક્ચર તમને હું રેકોર્ડિંગ પણ મોકલી આપીશ, તો જેટલા લોકો જોઈન નથી થઈ શક્યા એ અહીંયા રેકોર્ડિંગ જોઈને પણ પછીથી કરી શકશે આગળ. બરાબર? ચાલો, હવે કોઈને કઈ પ્રશ્ન છે? ન હોય તો આપણે લેક્ચર પૂરો કરીએ છીએ અને ફરીથી આપણે ગુરુવારે મળશું. થેન્ક યુ ફોર જોઈનિંગ. સી યુ ઓલ.